અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં ઘોડા કેમ્પને લઈ અને મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ઘોડા કેમ્પમાં 60 અશ્વને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। 3 અશ્વને અહીં પાયરિયે પ્લાઝોસિસ નામનો રોગ થતા અહીં અશ્વોને ક્વોરન્ટાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। શાહીબાગમાં આવેલું છે ઘોડા કેમ્પ કે જ્યાં 60 જેટલા અશ્વોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। 3 અશ્વને પાયરિયે પ્લાઝોસિસ નામનો રોગ થયો છે, જેના કારણે અહીં 60 જેટલા અશ્વોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। તો અશ્વોની અંદર આ રોગ જોવા મળી રહ્યો છે। અમદાવાદના ઘોડા કેમ્પના આ તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। તમામ અશ્વોને અહીં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। લગભગ 60 જેટલા અશ્વોને ક્વોરન્ટાઇન કરાયા છે। 3 અશ્વોને જે બીમારી જોવા મળી છે, પાયરિયે પ્લાઝોસિસ નામની બીમારી જોવા મળી છે, જેના કારણે આ નિર્ણય લેવાયો। અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ દળના જે ઘોડા કેમ્પ છે, ઘોડા કેમ્પની અંદર 3 ઘોડાઓને પાયરિયા પ્લાઝોસિસ નામનો રોગ લાગુ પડ્યો છે, જેના કારણે આ પોલીસ અશ્વદળ તાલીમ કેન્દ્ર છે તેની અંદર રહેલા તમામ 60 અશ્વોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે। 30 થી 32 જેટલા અશ્વો આ તાલીમ કેન્દ્રના છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાંથી 30 અશ્વોને અહીંયા તાલીમ માટે લાવવામાં આવ્યા છે। જે 3 અશ્વોને પાયરિયા પ્લાઝોસિસ નામનો રોગ લાગુ પડ્યો છે તેને અલગથી રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત 4 જેટલા અશ્વો એવા છે કે જેમાં આ રોગના લક્ષણ દેખાતા તેમના પણ બ્લડ સેમ્પલ લઈ અને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે। જ્યાં સુધી તેમનો રિપોર્ટ ન આવે અને જે ઘોડા પાયરિયા પ્લાઝોસિસ નામના રોગથી સંક્રમિત છે તે સંપૂર્ણપણે સ્વસ્થ ના થાય ત્યાં સુધી તેમને અલગ રાખવામાં આવશે। આ તાલીમ કેન્દ્ર છે, અહીંયા બહારથી પણ મુલાકાતીઓ આવતા હોય છે, પરંતુ જ્યાં સુધી ઘોડાઓમાં એટલે કે અશ્વની અંદર આ રોગ સંપૂર્ણપણે દૂર ના થાય ત્યાં સુધી અનધિકૃત વ્યક્તિની ઘોડા કેમ્પની અંદર પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે કે 3 ઘોડાને પાયરિયા પ્લાઝોસિસ નામનો રોગ લાગુ પડતા અંદર રહેલા તમામ 60 અશ્વોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમને 24 કલાક અહીંયા વેટરનરી ડૉક્ટરની ટીમ હાજર રહે છે અને તેમના દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।